મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે પુનરાવર્તન 1 સ્ટાર્ટ કર્યું હતું, જેમાં આપણે વાર્તા, ચિત્ર પરથી વાર્તા, જેમાં નોળિયા અને સ્ત્રી અને બાળક આની વાત હતી. પછી આપણે કાગડા અને હરણની દોસ્તીની વાર્તા જોઈ હતી. પછી તે આપણે MCQ જોયા હતા. પછી ક્વેશ્ચન આન્સર જોયા હતા કે ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે. તો કે ચિત્રમાં મુસાફરો, ચાવાળો, ફેરૈયો, બે કુલી, રેકડીવાળો, પુસ્તક વેચનાર અને ગ્રાહક તેમજ ટિકિટ ચેકર નજરે પડે છે. કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે? તો કવિ વંદન સ્વીકારવાનું હિન્દ માતાને કહે છે. શિલ્પી શું કરી રહ્યો છે? શિલ્પી એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. જોગણ ગામમાં મહારાજે શું જોયું? જોગણ ગામમાં મહારાજે ગરીબાઈ અને ગંદકી જોઈ. રવિશંકર મહારાજનો જીવન મંત્ર શો હતો? કાંતેલી ખાદી, સાદા વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ રવિશંકર મહારાજનો જીવન મંત્ર હતો. શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી કેમ મૂકી હતી? શિલ્પીએ પહેલી મૂર્તિ ઘડતો હતો ત્યારે છેલ્લી ઘડીએ મૂર્તિના નાક પાસે સહેજ ઘસરકો થયો હતો. આમ એ મૂર્તિને થોડુંક નુકસાન થયું હતું. આથી ભગવાનને સાક્ષી રાખનાર અને કર્તવ્યને જ ભગવાન માનનાર શિલ્પીએ મૂર્તિ પડતી મૂકી હતી. પછી ક્વેશ્ચન નંબર 5 આપણે જોયો હતો કે કોઈ નીચેના વિશે 5-7 વાક્ય જુઓ. કોઈ પણ એક રમતવીર, તેમાં આપણે કપિલદેવ વિશે જોયું હતું. કોઈ એક વૈજ્ઞાનિક, તેમાં આપણે એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ વિશે જોયું હતું. અને કોઈ એક સમાજ સેવક, જેમાં આપણે રવિશંકર મહારાજ વિશે જોયું હતું. હવે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 6, તમારી દિનચર્યા લખો. તો તમારી દિનચર્યા લખવા માટે તમે સવારે ઉઠો છો ત્યારથી લઈને તમે રાત્રે સૂવો છો ત્યાં સુધી તમે શું કરો છો એ વિશે તમારે લખવાનું છે. તમે જેમ ડાયરી લખતા હો છો એવી જ રીતે લખવાનું હોય છે. એક એક્ઝામ્પલ તમારા મટીરિયલમાં આપેલું છે. એ મટીરિયલ પ્રમાણે પણ મટીરિયલમાં આપ્યું છે એ તમારે લખવાનું નથી. તમારે તમારી રીતે તમારું દિનચર્યા લખવાની છે. તમારે પોતાની દિનચર્યા લખવાની છે કે તમે આખા દિવસમાં શું કરો છો તે તમારે લખવાનું છે. તો પણ કેવી રીતે લખવાનું છે તે આપણે જોઈએ. તો તમારા મટીરિયલમાં એક એક્ઝામ્પલ આપ્યું છે એ આપણે જોઈએ. તો મારું નામ કર્તવ્ય છે. હું સવારે 6 વાગે ઉઠું છું. ઉઠીને પ્રાર્થના કરું છું, મમ્મી પપ્પાને પગે લાગું છું, પછી બ્રશ કરું છું, ફ્રેશ થઈ હળવી કસરત કરું છું, ક્યારેક પપ્પા સાથે બગીચામાં ચાલવા જાઉં છું, પછી સ્નાન કરું છું. સ્નાન કર્યા પછી દૂધ અને નાસ્તો લઉં છું. 8 થી 10 વાગ્યા સુધી અભ્યાસ કરું છું. પછી જમીને શાળાએ જાઉં છું. પેરેગ્રાફ. હવે શાળાએ જાય ત્યાં સુધીનું આખા સવારનું એણે લખી નાખ્યું. એટલે બપોરની શિફ્ટનું સ્ટુડન્ટની વાત અહીંયા લખવામાં આવી છે કે સવારથી બપોર સુધી તે શું કરે છે? તો કે સવારથી બપોર સુધી તે નિયમિત કસરત કરે છે, ચાલવા જાય છે, પછી આવીને બ્રશ કરે છે, પ્રાર્થના કરે છે, હોમવર્ક કરે છે ને પછી તે જમી અને શાળાએ જાય છે, મીન્સ સ્કૂલે જાય છે. હવે સ્કૂલેથી આવ્યા બાદ હવે તમારે સ્કૂલમાં તમે શું કર્યું કે તમે લેક્ચર દરમિયાન શું કર્યું? હા, તમારે વિશેષ કંઈ બન્યું હોય તો તમે લખી શકો કે આજે આ લેક્ચર દરમિયાન આવી વસ્તુ થઈ, એ તમે લખી શકો. પણ કાંઈ તમે કોમેન્ટ કરી એવું કશું લખવાની જરૂર નથી. પછી સાંજે 6 વાગે એટલે સ્કૂલ પૂરું થાય પછી જ્યારે ઘરે આવે ત્યારની વાત છે. હું શાળાએથી ઘરે આવું છું, દફતર વ્યવસ્થિત મૂકું છું, હાથ પગ ધોઉં છું,
નાસ્તો કરું છું, થોડી વાર મિત્રો સાથે રમવા જાઉં છું, સાંજે એકાદ કલાક ટીવી જોઉં છું. મને નેશનલ જિયોગ્રાફી ચેનલ ગમે છે. ત્યાર પછી મમ્મી પપ્પા સાથે ભોજન કરું છું. ઘરના સૌ એકઠા થઈ ત્યારે થોડી વાતો કરું છું. રાત્રે 10 વાગ્યા સુધી શાળાનું ગૃહ કાર્ય મીન્સ હોમવર્ક કરું છું. ત્યાર પછી ઘરના સૌ સમૂહ પ્રાર્થના કરે છે, એમાં જોડાઉં છું. પછી સૂઈ જાઉં છું. એટલે સવારના 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીની એની આખી દિનચર્યા અહીં વર્ણવવામાં આવી છે. તો તમે પણ જ્યારથી ઉઠો છો ત્યારથી લઈ ને તમે સૂવો છો ત્યાં સુધીનું તમારે લખવાનું હોય છે. પછી ક્વેશ્ચન નંબર 7 છે, વિચારકોએ આપેલી સૂક્તિઓ લખો. ઉદાહરણ આપ્યું છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એ કોણે આપી છે? સ્વામી વિવેકાનંદ. તો આવું જ આપણે બીજા લખીએ તો પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. આ કોણે આપ્યું છે? ચાણક્યએ. કોણે આપ્યું છે? ચાણક્યએ. બીજું લખીએ તો ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. આ કોણે આપ્યું છે? ગાંધીજીએ. થર્ડ, ઘસાઈને ઉજળા થઈએ. ઘસાઈને ઉજળા થઈએ. આ કોણે આપ્યું છે? રવિશંકર મહારાજે. ફોર્થ લખું, સાચું સ્વર્ગ માતાના ચરણોમાં છે. સાચું સ્વર્ગ માતાના ચરણોમાં છે. કોણે આપ્યું છે? મનુએ. પાંચમું, જે જ્ઞાન આચરણમાં ઉતર્યું નથી તે ભારરૂપ છે.
તો આ કોણે આપ્યું છે? ભર્તૃહરિએ. નમ્રતા જ્ઞાનનો માપદંડ છે. છઠ્ઠું લખો. નમ્રતા જ્ઞાનનો માપદંડ છે. તે મહાવીર સ્વામીએ આપ્યું છે. પછી સારા ગુણ વિનાની સુંદરતા એ અભિશ્રાપ છે. સારા ગુણ વિનાની સુંદરતા એ અભિશ્રાપ છે. એ એક ચીની કહેવત છે. પછી સાતમું, આઠમું, જે તમારા દોષોને શોધી બતાવે, જે તમારા દોષોને શોધી બતાવે તેને દાટેલું ધન, તેને દાટેલું ધન દેખાડનાર સમજજો, દેખાડનાર સમજજો. આ બેકને કહેલું છે. કદરૂપતા મન કરતા, કદરૂપતા મન કરતા કદરૂપો ચહેરો સારો. આ એલને કીધેલું છે. તો લખી લ્યો. આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 8. હવે આ આપણે જોડણીના નિયમમાં આપણે જોઈ ગયા હતા. લાસ્ટ આપણે જે જોડણીનો નિયમ હતા કે બે શબ્દ એક જેવા હોય પણ મિનિંગ અલગ હોય, એવા પણ જોડણી હોય છે. તો એવી જોડણી અહીં આપણને આપવામાં આવી છે અને નીચેના શબ્દોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો તેવું કહ્યું છે. તો ક્વેશ્ચન નંબર 8 જોઈએ. ક્વેશ્ચન નંબર 8. તો પહેલું છે પાણી અને પાણી. પાણી એટલે જળ. વાક્ય પાણી જીવનનો આધાર છે. પાણી જીવનનો આધાર છે. હવે બીજું પાણી. બીજું પાણી જોઈએ તો આ પાણી એટલે હાથ. વાક્ય જોઈએ તો ગોર મહારાજ
લગ્નમાં પાણી ગ્રહણ ની વિધિ કરાવે છે. આ તમે સાંભળ્યું નહીં હોય કે પાણી ગ્રહણ એટલે હસ્તમેળાપ. તમે આ સાંભળ્યું હશે, હસ્તમેળાપ. તો પાણી ગ્રહણ એટલે હસ્તમેળાપ. બીજું જોઈએ તો ગુણ અને ગુણ. આ ગુણ એટલે સદ્ગુણ. રાજા વિક્રમ 32 ગુણ ધરાવતા હતા. પછી છે ગુણ. એટલે આ ગુણ એટલે આપણે ઘરમાં જે ઘઉં આવે ત્યારે જે ગુણ આવે એ થેલો, કોથળો. વાક્ય જોઈએ તો મજૂરે ઘઉંની ગુણ વખારમાં મૂકી ત્રીજું જોઈએ ચીર અને ચીર. ચીર અને ચીર. તો આ ચીર એટલે લાંબુ સમય માટે. ને ગુરુએ આપેલો ઉપદેશ, શિષ્યને ચિરકાળ સુધી યાદ રહી જતું. અહીં આપેલું છે ચીર એટલે વસ્ત્ર. આ ચીર એટલે વસ્ત્ર. શ્રી કૃષ્ણએ
સભામાં દ્રૌપદીના ચીર પૂર્યા હતા. દ્રૌપદીના ચીર પૂર્યા હતા. ચોથું લખીએ, પહેલા ફટાફટ લખી લ્યો. ઉદર અને ઉંદર. ઉદર એટલે પેટ, ઉંદર એટલે મૂષક. રેટ. પ્રેમાનંદે ઉદર કાજે નંદબાર સેવ્યું. ગણપતિનું વાહન ઉંદર છે. પછી છે ગોળ અને ગોળ. હવે વાક્ય પ્રયોગ હું બોલીશ અને ખાલી અહીંયા લખીશ. ગોળ એટલે ગોળાકાર, રાઉન્ડ. અને ગોળ એટલે શેરડીનો રસ. શેરડીના રસને ઉકાળીને શેરડીના રસને ઉકાળીને બનાવાતો પદાર્થ. છઠ્ઠું છે મોર અને મોર. મોર અને મોર. આ મોર એટલે એક પક્ષી.
મયુર. અને આ મોર એટલે આંબાની મંજરી. આંબા ઉપર મોર બેઠે ને તેની વાત છે. આમ કેરી આવે એની પહેલાંની. મંજરી. હવે ક્વેશ્ચન નંબર 9. પેલા ગોળ તો ગોળાકાર, બંગડી ગોળ હોય છે, પૃથ્વી ગોળ હોય છે. પછી મને ગોળ ખૂબ ભાવે છે, ગોળના લાડુ બને છે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આંબે મોર બેસે ત્યારે કોયલ ટહુકા કરે છે. હવે ક્વેશ્ચન નંબર 9. રોજિંદા વ્યવહારમાં બોલાતા અંગ્રેજી શબ્દોની યાદી બનાવી તેનો વાક્યમાં પ્રયોગ કરો. તો અહીંયા હું ખાલી લખું છું અને સાથે સાથે વાક્ય બનાવતી જઈશ. બેટરી તો મારા રેડિયામાં બેટરીના 4 સેલ આવે છે. મારા રેડિયામાં બેટરીના 4 સેલ આવે છે. મોબાઈલની બેટરી ચાર્જ કરવી પડે છે. બ્રિજ નદી ઉપર બ્રિજ બાંધવામાં આવે છે. થર્ડ, આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ મને આઈસ્ક્રીમ ખૂબ ભાવે છે. પર્સ મારા મમ્મી પાસે ખૂબ સુંદર પર્સ છે. ટાઈપિસ્ટ ટાઈપિસ્ટ મારા ઘર પાસે એક કાકા રહે છે, તે ખૂબ જ સુંદર ટાઈપિસ્ટ છે. મારા ઘર પાસે એક કાકા રહે છે, તે ખૂબ જ સારા ટાઈપિસ્ટ છે. ઝેરોક્સ અથવા આમ પણ લખી શકાય અને આમ પણ લખી શકાય. ઝેરોક્સ. મને આ પ્રમાણપત્રની ઝેરોક્સ કાઢી આપો. મને આ પ્રમાણપત્રની ઝેરોક્સ કાઢી આપો. ક્વેશ્ચન નંબર 10. નીચે જેવા શબ્દો શોધી તેનો વાક્યમાં પ્રયોગ કરો. નીચે જેવા શબ્દો શોધી તેનો વાક્યમાં પ્રયોગ કરો. કાચો કોચો, નરમ ગરમ. તો આ તમારે દ્વિરુક્ત પ્રયોગ અને રવાનુકારી પ્રયોગના શબ્દ છે, જે જ્યારે તમારે આવશે ત્યારે તમને શીખવાડવામાં આવશે. પહેલો શબ્દ છે કાચો પોચો. આ શબ્દ ક્યાં આવ્યો હતો? રવિશંકર મહારાજ પાઠમાં. તો એમાં શું હતું? કોઈ કાચો પોચો માણસ હોય તો ડરી જાય. રમણલાલ કાચો પોચો માણસ નથી.
સેકન્ડ છે નરમ ગરમ. મારા દાદાની તબિયત હમણાં નરમ ગરમ રહે છે. થર્ડ, અંદરો અંદર. અંદરો અંદર. આપણે અંદરો અંદર ઝઘડવું જોઈએ નહીં. ટપોટપ. ટપોટપ. તો કોરોનામાં માણસો ટપોટપ મરતા હતા. ફિફ્થ, હરવું ફરવું. હરવું ફરવું મને બહુ ગમે છે. લખી લ્યો. લાસ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 11. હવે આમાં હું બધા જ લખું છું, પછી આપણે કરીએ. યંત્ર, કર્તવ્ય, જીવન મંત્ર, કિનારો, પ્રસંગ, દુષ્કાળ, આરોગ્ય, મૂર્તિ, ને સ્વમૂલ્યાંકન. સ્વમૂલ્યાંકન. તો આ બધા શબ્દને આપણે શબ્દકોશ ક્રમમાં ગોઠવવાનો છે. આપણે જે બીજો લેક્ચર જોયો હતો શબ્દકોશ ક્રમમાં ગોઠવો,
તો એ પ્રમાણે આપણે અહીં ગોઠવવાનું છે. તો સૌથી પહેલું શું આવશે? યાદ કરીએ તો પહેલા સ્વર, પછી વ્યંજન, વ્યંજનમાં તે ક પછી ક્ષ, જ પછી ઞ, ત પછી ત્ર. આ આપણે જોયું હતું. તો હવે આપણે પહેલાં શું શોધવાનું છે? સ્વર. સ્વર એટલે શું? અ, આ, ઈ. વ્યંજન એટલે ક, ખ, ગ. બરાબર. તો સૌથી પહેલાં આપણે શું જોશું કે આમાં સ્વર ક્યાં છે? તો યંત્ર નહીં, કર્તવ્ય નહીં, જીવન મંત્ર નહીં, કિનારો નહીં. તો અહીંયા શબ્દ આવ્યો આરોગ્ય. તો એ શું છે? સ્વર. તો સૌથી પહેલો જ શબ્દ શું આવશે? આરોગ્ય. પછી શું આવશે? તો કે વ્યંજન. બીજું એક કંઈ છે નહીં સ્વર, એટલે હવે વ્યંજન આવશે. તો વ્યંજનની શરૂઆત શેનાથી થશે? ક થી. તો અહીંયા આપણને 2 ક આપેલા છે. તો કનો આપણને બારાક્ષરી આવડવી જોઈએ. તો એમાં પણ નિયમ હતા. તે નિયમ પ્રમાણે ક પછી કમ, કા, કામ, કી, કિમ. તો સૌથી પહેલાં શું આવશે? અહીંયા કર્તવ્ય આવશે કે કિનારો આવશે? શું આવશે? કર્તવ્ય. અને પછી કિનારો. હવે શું આવશે? જુઓ, ક, ખ, ગ, ઘ, ચ, છ, ઝ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ. તો આટલામાં તો આવી ગયું. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ. તો અહીંયા હવે બીજું એકી નથી રહ્યું. શું રહ્યું? જ. વચ્ચે એક પણ શબ્દ આવતો નથી. તો હવે અહીંયા આવશે સીધું જીવન મંત્ર. પછી ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન. તો અત્યાર સુધીમાં શું આવ્યું? ત, થ, દ, ધ, ન. તો અહીંયા શું આપ્યું છે? દ. તો દુષ્કાળ. પ, ફ, બ, ભ, મ. તો શું આવશે? દ પછી પ. પ, ફ, બ, ભ, મ. તો શું આવશે? મ. પછી બ, ભ, મ, ય. તો શું આવશે? યંત્ર. અને છેલ્લે શું આવશે? સ્વમૂલ્યાંકન. લખી લ્યો. જ્યારે પણ તમે આવી રીતે કરો ત્યારે તમારે લોકોએ આવી જ રીતે કક્કો યાદ કરીને લખવાનું હોય છે. લખાઈ ગયું? તો હવે રફ કરું. તો આજે આપણે શું જોયું? પુનરાવર્તન પાર્ટ 2, જેમાં આપણે ક્વેશ્ચન નંબર 6, જેમાં આપણે દિનચર્યા લખવાની હતી તે દિનચર્યા લખવાની છે. તમારે તમારી જાતે તમારી જ દિનચર્યા લખવાની છે. તે તમારા મટીરિયલમાં આપેલી હોય તે નથી લખવાની. પછી વિચારો પછી ક્વેશ્ચન નંબર 7, વિચારો કોઈ આપેલી સૂક્તિઓ લખો, જે આપણે લખી. પછી 2 સમાન લાગતા શબ્દ
ના અર્થ અલગ હોય તેવા શબ્દો જોયા. પછી આપણે રોજિંદા વ્યવહારમાં બોલાતા અંગ્રેજી શબ્દ તેનો વાક્યમાં પ્રયોગ જોયો. પછી મેં તમને કીધું રવાનુકારી ને દ્વિરુક્ત પ્રયોગ જેવા વ્યાકરણના સંદર્ભમાં અહીંયા તમને આપવામાં આવ્યું છે કે શબ્દો શોધીને વાક્ય પ્રયોગ કરો. કાચો પોચો, નરમ ગરમ, અંદર અંદર, ટપોટપ, હરવું ફરવું જેવા શબ્દનો આપણે વાક્યમાં પ્રયોગ કર્યો. અંતમાં આપણે શબ્દકોશનો ઉપયોગ પણ જોયો. તો હોમવર્ક જોઈ લઈએ હવે. તો પુનરાવર્તન 1 ના પ્રશ્ન નંબર 6, 7, 8, 9, 10 અને 11 ફેરબુકમાં સારા અક્ષરે લખો. અત્યારે જેણે મારી સાથે લખી નાખ્યું હશે એને તો કોઈ પ્રોબ્લેમ પડ્યો જ નહીં હોય. એને હોમવર્ક સીધું સેન્ડ કરવાનું જ આવશે. તો આજે આપણે પુનરાવર્તન 1 પૂરું કર્યું અને આની પહેલાં આપણે હવે 4 ચેપ્ટર પૂરા કર્યા. રેલવે સ્ટેશન, હિન્દ માતાને સંબોધન, દ્વિદલ. હવે પછી આપણે પુનરાવર્તન જોયું. હવે પછી આપણે ચેપ્ટર નંબર 5 મહેનતની મોસમ વિશે ભણીશું. ત્યાં સુધી મને રજા આપો. આવજો.